अथ सप्तदशोऽध्यायः। मैत्रेय उवाच निशम्यात्मभुवा गीतं कारणं शङ्कयोज्जिताः। ततः सर्वे न्यवर्तन्त त्रिदिवाय दिवौकसः। लितिस्तु भर्तुरादेशादपत्यपरिशङ्किने पूर्णे वर्षशते साध्वीपुत्रौ प्रसुषुवेयमौ। उत्पाता बहवस्तत्र निपेतुर्जायमानयोः। दिवि भुव्यन्तरिक्षे च लोकस्योरुभयावहाः। सहाचला भुवश्चेलुद्दिशः सर्वाः प्रज्वलुः। सोल्काश्चाशनयः पेतुः केतवश्चार्तिहेतवः। ववौ गायः सुदुःस्पर्शः फुत्कारानीरयन्मुहुः। मूलयन्नगपतीन् वात्यानीको रजोध्वजः। उद्धसत्तडिदम्भोदघटया नष्टभागणे व्योम्नि प्रविष्टतमसा न स्म व्यादृश्यते पदम्। चुक्रोश विमनावार्धिरुदुर्मिः क्षुभितोदरः। सोदपानाश्च सरितश्चुक्षुभुशुष्कपङ्कजाः। मुहुः परितयो भुवन् सराह्वोशशि सूर्ययोः। निर्घातारथ निर्ह्रादा विवलेभ्यः प्रजग्निरे। अन्तर्ग्रामेषु मुखतो वमन्त्यो वह्निमुल्बणम्। सृगालोलुकटङ्कारैः प्रणेदुरशिवं शिवाः। सङ्गीतवद्रोदनवदुन्नमय्य शिरोधराम्। व्यमुञ्चन् विविधा वाचो ग्रामसिंहास्ततस्ततः। खराश्च कर्कशैः क्षत्तः कुरैर्घ्नन्तो धरातलम्। खार्काररभसा मत्ताः पर्यधावन्वरूथशः। रुदन्तो रासभस्तनीडादुदपतन् खगाः। घोषेरण्ये च पशवश्चक्रुन्मूत्रमकुर्वत। गावोऽत्र सन्नसृग्दोहास्तोयदाः पूयवर्षिणः। व्यरुदन्देवलिङ्गानि द्रुमः पेतुर्विनानिलम्। ग्रहान् पुण्यतमानन्येपगणांश्चापि दीपिताः। अतिचेरुर्वक्रगत्या युयुधुश्च परस्परम्। दृष्ट्वान्यांश्च महोत्पाता न तत्तत्त्वविदः प्रजाः। ब्रह्मपुत्रानृते भीता मेन्निरे विश्वसम्प्लवम्। तावादिदैत्यौ सहसा व्यज्यमानात्मपौरुषौ। वृथा ते श्मसारेण कायेनाद्रिपति इव। विविस्पृशौ हेमकिरीटकोटिभिः। निरुद्धकाष्ठौ स्फुरदङ्गदाभुजौ। गां कम्पयन्तौ चरणैः पदे पदे। कट्यासु काञ्चार्कमतीत्यतस्थतुः। હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષના રૂપમાં જય અને વિજય દિતિના ગર્ભમાં આવ્યા છે. કથા ગઈકાલેથી એનાથી આગળ હવે ચાલે છે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારણ જાણીને દેવતાઓની શંકા નિવૃત્ત થઈ ગઈ અને વળી એ બધા સ્વર્ગલોકમાં પાછા આવી ગયા. આ બાજુ દ્વિતીય પોતાના પતિદેવના કથન અનુસાર પુત્રોની તરફથી ઉપદ્રવ વગેરેની શંકા એને રહ્યા જ કરતી હતી. આથી જ્યારે પૂરા 100 વર્ષો વીતી ગયા ત્યારે એ સાધ્વીએ 2 યમજ જોડકા પુત્રોને ઉત્પન્ન કર્યા. એમણે જન્મ લીધો ત્યારે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાતો થવા લાગ્યા, જેનાથી લોકો અત્યંત ભયભીત થઈ ગયા. જ્યાં ત્યાં પૃથ્વી અને પર્વત કાંપવા લાગ્યા. બધી દિશાઓમાં અગ્નિ લાગવા લાગ્યો. ઠેક ઠેકાણે ઉલ્કાપાત થવા લાગ્યા. વીજળી પડવા લાગી અને આકાશમાં અનિષ્ટ સૂચક પૂંછડિયા તારા દેખાવા લાગ્યા. વારંવાર સુસવાટા કરતા અને મોટા મોટા વૃક્ષોને ઉખાડતા બહુ વિકટ અને અસહ્ય વાયુ ચાલવા લાગ્યો. એ સમયે આંધી એની સેના અને ઉડતી ધૂળ ધ્વજા સમાન જણાતી હતી. વીજળી જોર જોરથી
ચમકીને જાણે કે શું લખ્યું છે ખિલખિલાનું ગુજરાતી ખડખડાટ કરતી હતી. ઘટાઓ એવું સઘન રૂપ ધારણ કર્યું કે સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો લુપ્ત થઈ જતા આકાશમાં ઘેરું અંધારું છવાઈ ગયું. એ સમયે ક્યાંય કશું દેખાતું નહોતું. સમુદ્ર દુઃખી માણસની જેમ કોલાહલ કરવા લાગ્યો. એમાં ઊંચા ઊંચા તરંગ ઉઠવા લાગ્યા અને એની અંદર એના જીવોમાં મોટી હલચલ મચી ગઈ. નદીઓ અને અન્ય જળાશયોમાં પણ બહુ ખળભળાટ મચી ગયો અને એમાંના કમળો સુકાઈ ગયા. સૂર્ય અને ચંદ્ર વારંવાર ગ્રસાઈ જવાને કારણે એમની ચારે તરફ અમંગળ સૂચક મંડળો બેસવા લાગ્યા. વાદળ વગર જ ગરજવાનો શબ્દ થવા લાગ્યો અને ગુફાઓમાંથી રથોના ઘરાટ જેવો શબ્દ નીકળવા લાગ્યો. ગામડાઓમાં શિયાળ અને ઘુવડોના ભયાનક શબ્દની સાથે જ શિયાળીઓ મુખમાંથી સળગતી આગ ઓકીને બહુ અમંગળ શબ્દ કરવા લાગી. જ્યાં ત્યાં કૂતરા પોતાની ગરદન ઊંચી કરીને ક્યાંક ગાતા અને ક્યાંક રડવાની જેમ અનેક જાતના શબ્દો કરવા લાગ્યા. વિદુરજી ઝુંડના ઝુંડ ગધેડાઓ પોતાની કઠોર ખરીઓથી પૃથ્વીને ખોદતા અને ભૂંકવાનો શબ્દ કરતા મતવાલા થઈને આમ તેમ દોડવા લાગ્યા. પક્ષી ગધેડાઓના શબ્દથી ડરીને રડતા ચીસો પાડતા પોતાના માળા તરફ ઉડવા લાગ્યા. પોતાના ગભાણમાં બાંધેલા અને વનમાં ચરતા ગાય બળદ વગેરે પશુઓ ડરના માર્યા મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. ગાય એવી ડરી ગઈ કે દોહવા વખતે એમના આંચળમાંથી લોહી નીકળવા લાગ્યું. વાદળો પીવની વર્ષા કરવા લાગ્યા. દેવમૂર્તિઓની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને આંધી વગર જ વૃક્ષો ઉખડી ઉખડીને પડવા લાગ્યા. શનિ રાહુ વગેરે ક્રૂર ગ્રહો પ્રબળ થઈને ચંદ્ર બૃહસ્પતિ વગેરે સૌમ્ય ગ્રહો તથા બહુ બધા નક્ષત્રોને ઉલ્લંઘીને વક્ર ગતિથી ચાલવા લાગ્યા તથા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. આવા જ બીજા પણ અનેક ભયંકર ઉત્પાત જોઈને સનકાદી સિવાય અને બધા જીવો ભયભીત થઈ ગયા તથા સનકાદી સિવાયના બીજા બધા જીવો ભયભીત થઈ ગયા અને આ ઉત્પાતોનો મર્મ ન જાણવાને કારણે એ સમજ્યા કે હવે તો સંસારનો પ્રલય થઈ જશે. આ બંને આદિદૈત્ય જન્મની પછી તરત જ પોતાના પોલાદ સમાન કઠોર શરીરોથી વધીને મહાન પર્વતો જેવા થઈ ગયા અને એમનું પૂર્વ પરાક્રમ પ્રગટ થઈ ગયું. એ એટલા ઊંચા હતા કે એમના સોનાના મુગટોના અગ્રભાગ સ્વર્ગને સ્પર્શ કરતા હતા અને એમના વિશાળ શરીરોથી બધી દિશાઓ આચ્છાદિત થઈ જતી હતી. એમની ભુજાઓમાં સોનાના બાજુબંધ ચમકતા હતા. પૃથ્વી પર જે એક એક કદમે રાખતા હતા એનાથી ધરતીકંપ થવા લાગતો હતો અને જ્યારે ઉભા થતા ત્યારે એમના ચમકતી કંદોરાથી સુશોભિત કમર પોતાના પ્રકાશથી સૂર્યને પણ હરાવી દેતી હતી. 18મા શ્લોકથી પ્રજાપતિર્નામ તયોરકાર્ષીદ યઃ પ્રાક સ્વદેહાદ્યમયોરજાયત तं वै हिरण्यकशिपं विदुः प्रजाः यं तं हिरण्याक्षमसूतसाग्रतः चक्रे हिरण्यकशिपुर्दोर्भ्यां ब्रह्मवरेण च वशे सपालान् लोकास्त्रीनपुतो मृत्युरुद्धतः हिरण्याक्षो नुजस्तस्य प्रियः प्रीतिकृदन्वहम् गदा पाणिर्दिवं यातो युयुसुर्मृगयन्द्रणम् तं वीक्ष्य दुस्सहजवं रणत्काञ्चननूपुरम् वैजयन्त्यास्रजाजुष्टमं सन्न्यस्तमहागदम् मनोवीर्यवरोत्सिक्तमसृण्यमकुतो भयम् भीतानि लिल्लिरे देवास्तार्क्ष्यस्त्रत्स्ता इवाहयः स वै तिरोहितान् दृष्ट्वा महसा स्वेन दैत्यराट् सेन्द्रान् देवगणान् क्षीवान् अपश्यन् व्यनदद्भृशम् ततो निवृत्तः क्रीडिष्यन् गम्भीरं भीमनिस्वनम् विजगाहे महासत्त्वो वार्धिं मत्त इव द्विपः तस्मिन् प्रविष्टे वरुणस्य सैनिकाः यादो गणाः सन्नद्यः साध्वसाः अहन्यमाना अपि तस्य वर्चसा प्रदर्शिता दूरतरं प्रदुद्रुवुः सवर्षपूगानुदधौ महाबलः
चरन्महोर्मीच्छसन्निरितान्मुहुः मोर्व्याजिभिघ्ने गदया विभावरीं मासे दिवांस्तातपुरीं प्रचेतसः तत्रोपलभ्यासुरलोकपालकं यादो गणानां वृषभं प्रचेतसं स्मयन् नीचवत जगादमे त्वं लोकपालोऽधिपतिर्बृहच्छ्रवाः वीर्यापहो दुर्मदवीरमानिनां विजित्य लोकेऽखिलदैत्यदानवान् यद्राजसूयेन पुरा यजत्प्रभो स एवमुत्सिक्तमदेन विद्विषा दृढं प्रलब्धो भगवान् पाम्पतिः रोषं समुत्तं शमयन् स्वया धिया व्यवोचदङ्गोपशमं गता वयं पश्यामि नान्यं पुरुषात् पुरातनात् यः संयुगे त्वां रणमार्गकोविदम् आराधयिष्यत्यसुरर्षभेहितं मनस्विनोऽयं गृणते भवादृशाः तं वीरमाराधभिपद्य विस्मयः शयिष्यसे वीरशयेष्वभिर्वृतः यस्त्वद्विधानाम सतां प्रशान्तये रूपाणि धत्ते सदनुग्रहेच्छया। એ બંને જોડકા ભાઈઓ હતા. પ્રજાપતિ કશ્યપજી એમના નામકરણ કર્યું. એમાંથી જે એમના વીર્યથી દિતિના ગર્ભમાં પહેલા સ્થાપિત થયા હતા એનું નામ હિરણ્યકશિપુ રાખ્યું, અને જે દિતિના ઉદરથી પહેલા નીકળ્યા એ હિરણ્યાક્ષના નામથી વિખ્યાત થયા. બંને મોટા થયા. બેમાંથી મોટો કયો? તો પહેલો જન્મ્યો માટે હિરણ્યાક્ષ મોટો, પહેલો સ્થાપિત થયો માટે હિરણ્યકશિપુ મોટો, એવું થયું. હિરણ્યકશિપુ બ્રહ્માજીના વરથી મૃત્યુભયથી મુક્ત થઈ જવાને કારણે બોદ્ધ થઈ ગયો હતો. એને પોતાની ભુજાઓના બળથી લોકપાલોનો સહિત ત્રણેય લોકોને પોતાના વશમાં કરી લીધા. એ પોતાના નાના ભાઈ હિરણ્યાક્ષને બહુ ચાહતો હતો, અને એ પણ સદા પોતાના મોટા ભાઈનું પ્રિય કાર્ય કરતો હતો. એટલે એમણે તો હિરણ્યકશિપુને જ મોટો કહ્યો. હા, એટલે પહેલો જન્મ માટે મોટો નહીં, પહેલો સ્થાપિત થયો માટે મોટો. એક દિવસ હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને યુદ્ધનો અવસર શોધતો સ્વર્ગલોકમાં જઈ પહોંચ્યો. એનો વેગ બહુ અસહ્ય હતો. એના પગોમાં સોનાના નુપુરોનો ઝણકાર થઈ રહ્યો હતો. ગળામાં વિજય સૂચક માળા ધારણ કરી હતી અને ખભાઓ પર વિશાળ ગદા રાખી હતી. એનું મનોબળ, શારીરિક બળ અને બ્રહ્માજીના વરદાને એને મતવાલો કરી રાખ્યો હતો. આથી સર્વથા નિરંકુશ અને નિર્ભય થઈ રહ્યો હતો. એને જોઈને દેવતા લોકો ડરના માર્યા એવી રીતે જ્યાં ત્યાં છુપાઈ ગયા, જેમ ગરુડના ડરથી સાપ છુપાઈ જાય છે. જ્યારે દૈત્યરાજ હિરણ્યાક્ષે જોયું કે મારા તેજની સામે તો મોટા મોટા ગરવીલા ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ છુપાઈ ગયા છે, ત્યારે પોતાની સામે એમને કોઈને ન જોઈને એ વારંવાર ભયંકર ગર્જના કરવા લાગ્યો. પછી એ મહાબલી દૈત્ય ત્યાંથી પાછો આવીને જળક્રીડા કરવાની માટે મતવાલા હાથીની જેમ ઊંડા સમુદ્રમાં ઘૂસી ગયો, જેમાં લહેરોની મોટી ભયંકર ગર્જનાઓ થઈ રહી હતી. જેવો એણે સમુદ્રમાં પગ રાખ્યો કે ડરના માર્યા વરુણના સૈનિકો જળચર જીવો હેબતાઈ ગયા, અને કોઈ પ્રકારની છેડછાડ ન કરવા છતાં પણ એની ધાકથી જ ગભરાઈને બહુ દૂર ભાગી ગયા. મહાબલી હિરણ્યાક્ષ અનેક વર્ષો સુધી સમુદ્રમાં ઘૂમતો અને સામે કોઈ પ્રતિપક્ષીને ન પ્રાપ્ત કરીને વારંવાર વાયુવેગથી ઉઠાવેલી એની પ્રચંડ તરંગો પર જ પોતાની લોહમયી ગદાને અજમાવતો રહ્યો. ખંજાળો આવતી હતી. શું કર, ઘણા કંડુ પરવશાન, યુદ્ધને માટે પરવશ થયેલી એને ખંજવાળ આવે છે કે કંઈક મારા સમાન મળી જાય તો યુદ્ધ કરું. ગદા લઈને ફરે છે અને કોઈ યુદ્ધ મળતો જ નથી બિચારાને. પછી જ્યાં પાણીના તરંગો પર પછાડે ને આમ તેમ કરીને પોતાનો સંતોષ કરે છે. આ પ્રકારે ફરતો ફરતો એ વરુણની રાજધાની વિભાવરીપુરીમાં જઈ પહોંચ્યો. ત્યાં પાતાળ લોકના સ્વામી જળચરોના અધિપતિ વરુણજીને જોઈને એણે એમની મજાક ઉડાવી અને નીચ મનુષ્યની જેમ પ્રણામ કર્યા અને જરાક સ્મિત કરતા વ્યંગથી કહ્યું, મહારાજ, મને યુદ્ધની ભિક્ષા આપો. પ્રભુ, આપ તો લોકપાલક, રાજા અને મોટા કીર્તિશાળી છો. જે લોકો પોતાને બંકો વીર સમજે છે
એમના વીર્ય મદને પણ આપ ચૂર્ણ કરી ચૂક્યા છો અને પહેલા એકવાર આપે સંસારના સમસ્ત દૈત્ય દાનવોને જીતીને રાજસુયજ્ઞ પણ કર્યો હતો. આ મદોન્મત્ત શત્રુના આ પ્રકારે બહુ ઉપવાસ કરવાથી ભગવાન વરુણને ક્રોધ તો બહુ આવ્યો, પરંતુ પોતાના બુદ્ધિબળથી એ ક્રોધને પી ગયા અને બદલામાં એને કહેવા લાગ્યા, ભાઈ અમને તો હવે યુદ્ધાદિનો કોઈ સ્પૃહા રહી નથી. ભગવાન પુરાણ પુરુષ સિવાય મને બીજો એવો કોઈ દેખાતો પણ નથી જે તમારા જેવા રણકુશળ વીરને યુદ્ધમાં સંતુષ્ટ કરી શકે. હે દૈત્યરાજ, તમે એમની પાસે જાઓ, એ જ તમારી કામના પૂરી કરશે. તમારા જેવા વીરો એમના ગુણગાન કર્યા કરે છે, એ બહુ મોટા વીર છે. એમની પાસે પહોંચતા જ આ તમારી શેખી છે ને એ બધી પૂરી થઈ જશે અને તમે કૂતરાથી ઘેરાઈને વીરશૈયા ઉપર શયન કરશો. એ તમારા જેવા દુષ્ટોને મારવા અને સત્પુરુષો પર કૃપા કરવાને માટે અનેક પ્રકારના રૂપો ધારણ કર્યા જ કરે છે. એથી શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે હિરણ્યાક્ષ દિગ્વિજયે સપ્તદશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી વરા